નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં વાત કરવાના છીએ એક એવી ઘટનાની કે જેના કારણે અત્યારે 400 લોકો બેઘર બન્યા છે। સુરતની આ ઘટના ગઈકાલે રાત્રે જે વોલ પડી અને છેલ્લા 10 દિવસથી આ જે ખોદકામ થઈ રહ્યું હતું અને તેના કારણે સુરતના શિવ રેસિડેન્સીના બંને ટાવરના જે રહેવાસીઓ છે તે રહેવાસીઓએ પોતાનું ઘર છોડવું પડ્યું છે। કેટલાક ભાવુક દ્રશ્યો પણ સામે સર્જાયા, પરંતુ કરે તો ક્યાં કરે એવી સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। ઘટના છે સુરતના ભીમરાળા બિલ્ડરની કે જે આ ઘોર બેદરકારીના કારણે હાલ 400થી વધુ નિર્દોષ રહીશો રસ્તા ઉપર આવી ગયા છે। બિલ્ડર સામે આવ્યા અને બિલ્ડરે કીધું કે અત્યારે તમારી ટેમ્પરરી રહેવા ખાવા પીવાની સુવિધા કરવામાં આવે છે અને તેનો નંબર પણ આપવામાં આવ્યો, પરંતુ તે નંબર સદંતર બંધ આવી રહ્યા છે। એસએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, લાયસન્સ રદ કરવામાં આવ્યા, નોટિસ ફટકારવામાં આવી અને લેખિતમાં જવાબ માંગ્યો છે, પરંતુ તે બધી જ કાર્યવાહી તો થશે, પણ સવાલ એ છે કે આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ? કે 15 ફૂટે જો પાણી આવી ગયું હોય તો પણ ઊંડાઈ સુધી ખોદકામ કેમ ચાલુ હતું? તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। અને ખોદકામ દરમિયાન શું કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવી હતી? અને જો સાવચેતી રાખવામાં આવી હતી તો આટલી મોટી દુર્ઘટના કેવી રીતના સર્જાઈ? અને જ્યારે ત્યાંના સ્થાનિકો સાથે ચર્ચા કરીએ ત્યારે તેઓનું કહેવું છે કે ભૂકંપ આવ્યો હોય, તીવ્ર ભૂકંપ આવ્યો હોય તેવી કંપારી છૂટી ઉઠી હતી અને લોકો ડરી ગયા હતા। અને જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા કે જે સોસાયટીની વોલ તો પડી પણ જે મોટું બાકોરું કહી શકાય, આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ કે અચાનક જ ભૂવો પડી જાય છે અને આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને તેના કારણે હવે સ્થાનિકોને એક ડર ઊભો થઈ ગયો છે કે આ મકાનમાં રહેવું તો કેવી રીતે રહેવું? કેટલાકના સપનાનું મકાન અત્યારે એક સપનું બની ગયું છે લોકોનું કે મારે પોતાનું ઘર કરવું છે। ગમે તેમ કરીને ડીપી ભેગું કર્યું અને ગમે તેમ કરીને ઈએમઆઈ ભરી રહ્યા હતા। આવા ઘણા પરિવારો છે, પરંતુ હાલ એમની સ્થિતિ શું તે વિશે કરીશું ચર્ચા લોકમંચમાં। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ધર્મેશ ગામી જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર્તા। ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। તો હાલ તો બિલ્ડરની લાલચમાં 400 જીવ જોખમમાં છે, કેમ કે હવે આ બાકોરું છે જે મોટો ભૂવો પડ્યો છે અને તેના કારણે કેટલાક સેફટીને લઈને પણ ઇસ્યુ જોવા મળી રહ્યા છે, સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકો ડરી ગયા છે કે શું જેમાં દિવાલ પડી, નીચે આટલું મોટું ભૂવો પડ્યો, તો આ જગ્યા ઉપર રહેવું સેફ છે કે નહીં? ધર્મેશજી, આપ ત્યાંના સ્થાનિક છો, સુરતની અંદરથી ઘણીવાર આવ્યા પ્રશ્નો સામે આવતા છે ત્યારે આપ જોડાતા હો છો, તો આ સ્થિતિ કેવી રીતના સર્જાઈ અને હાલ ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? જયભાઈ, સ્વાભાવિક છે કે કહેવત છે કે પાડાના વાંકે પખાલીને દંડ, એવી સ્થિતિ આજે સાચી થઈ છે। જે લોકો શાંતિથી રહેતા હતા એમને ક્યારે ભવિષ્યમાં પણ નહીં વિચાર્યું હોય કે અમારી સાથે આટલો મોટો હાદસો બનશે અને અમારે અમારા ઘર આ રીતના ખાલી કરવા પડશે ને 2, 5, 10 દિવસ કે જેટલા દિવસ થાય એટલા દિવસ બહાર રહેવું પડશે। આવું ક્યારેય આ 400 પરિવારોએ નહીં વિચાર્યું હોય। આ થયું કેમ? થયું એમ કે આ જે બાજુમાં જે સાઈડ ચાલી રહી છે એ સાઈડની અંદર જે રીતની પરવાનગી હશે કે નહીં હોય ખબર નથી, પરંતુ એ ત્યાંનો જે ભૌગોલિક વિસ્તાર છે, નવા જે અલથાણની વાત કરીએ ત્યાં જે ડેવલપ થયો છે એરિયો, એ ખૂબ જ ઝડપી ડેવલપ થયો છે અને ઘણી બધી બિલ્ડિંગો ત્યાં બનાવવામાં આવી છે અને સુખદ અને શાંતિથી લોકો રહી પણ રહ્યા છે। પરંતુ આ ક્યાંક ને ક્યાંક મોટો પ્રોજેક્ટ છે। બીજા જે બિલ્ડિંગો છે એનું ખોદકામ મને એવું લાગે છે કે તળિયાનું જે હોય એ 15 થી 20 ફૂટ સુધીનું થયું હશે અને જેના કારણે એવી કોઈ બાબત નથી આવી। પણ આ પ્રોજેક્ટની અંદર લગભગ 40 થી 45 ફૂટ ખોદવામાં આવ્યું છે, લાખો ટન માટી ત્યાંથી ઉચકવામાં આવી છે અને જે 40 ફૂટ બાય 120 ફૂટની જે એમને પેચ મારેલો હતો, એક દિવાલ બનાવેલી હતી, ખૂબ મજબૂત વોલ હતી અને એ વોલ નીચે જ્યારે પાણી આવ્યા એમની ખબર હતી કે ભાઈ પાણી 15 ફૂટે કદાચ આવે છે તો આગળ નીચે ન ખોદાય, એ લાલબત્તી સમાન જ હતું। પરંતુ પૈસાની લાલચમાં, પ્રોજેક્ટ પૂરો કરવાની લાલચમાં જે રીતના બિલ્ડર અને તેના મળતિયાઓ
કામ કરતા હતા અને સદનસીબે આજે આ હાદસો છે એ ખૂબ ખતરનાક બન્યો અને મંગળવારના રાતના 11:30 વાગ્યાના અરસામાં જાણે કદાચ ભૂકંપ આવી ગયો હોય એવું આ શિવ રેસિડેન્સીના તમામ લોકોએ અનુભવ્યો અને સીધા નીચે આવ્યા, જોયું, જાણ્યું, સમજ્યું. પોલીસની ટીમ પહોંચી અને અતિ ગંભીરતાથી એમણે વિચાર્યું કે આ આટલો મોટો પ્રોબ્લેમ થયો છે તો કદાચ આ બિલ્ડિંગને પણ નુકસાન ન થાય તેની સાવચેતીના ભાગરૂપે આ પરિવારોને ત્યાંથી ખાલી કરાવડાયા છે. એ પરિવારોની જે આક્રોશ છે એ આક્રોશ બિલકુલ વ્યાજબી છે. એ સ્થાનિક તંત્ર પર જે આક્રોશ ફેલાવી રહ્યા છે એ પણ યોગ્ય છે. કેમ કે 45 ફૂટ અંદર જ્યારે ખાડો ખોદે છે તો એ ખાડો ખોદવાની પરવાનગી એમની પાસે હતી કે નહીં, મુખ્ય સવાલ એ છે. અને ભૌગોલિક સ્થિતિ જોવા જઈએ તો ત્યાં કને ખાડી આવેલી છે. એ ખાડીનું પાણી પણ કન્ટિન્યુ હોય જ છે. 200-300 મીટર પર જ ખાડી છે લગભગ. એટલે ત્યાં આખું વર્ષ ખાડીનું પાણી ખાડી જાય જ છે. બીજી બાબત કે 5-7 કિલોમીટર આગળ દરિયો આવેલો છે. તો તમે સ્વાભાવિક છે કે અમુક ફૂટ અંદર જાઓ અને કન્ટિન્યુ જ્યારે પાણી હોય તો એ પાણી નીચેથી પચતું હોય છે. પણ આ જે પાણી આવ્યું એના કારણે આખી દીવાલ ધરાશાય થઈ ગઈ અને જે એના પડોશીઓ એ ભોગવવું પડ્યું છે એ ખૂબ અત્યંત દુઃખની વાત છે. એમનો આક્રોશ એવો છે કે તંત્રના કોઈ મોટા અધિકારીઓ, અમારા પ્રતિનિધિઓ, ડેપ્યુટી સીએમ ત્યાંના પ્રતિનિધિ છે, ત્યાંના એમએલએ છે, ત્યાંના સાંસદ શ્રી છે એ પણ મંત્રી શ્રી છે, કમિશનર એસએમસી ના છે, એ તમામ એમાંથી કોઈ એમની વાટે નથી ગયું. એ લોકોનું એક જ રુંધન હતું કે ભાઈ અમને આ તકલીફ છે તો અમારી પાસે કોઈ આવો, અમારું આનું સુખદ અંત લાવો. પોલીસ વચ્ચે પડી, પોલીસે બિલ્ડરને બોલાવ્યા, બિલ્ડર સાથે જે કઈ નાની મોટી બાબતોની ચર્ચા કરી અને બિલ્ડર પછી એમને નાની મોટી સુવિધા આપવા માટે તૈયાર થયા અને હાલ 300 પરિવારોને હોટલમાં રહેવાનો વારો આવ્યો છે. પરંતુ હું એક આપને વસ્તુ કહું, જે રોજિંદુ આપણે જીવન ગુજારતા હોઈએ, આપણા બાળકો ભણતા હોય, એમાં વૃદ્ધો હોય, એમાં અપાહિત લોકો હોય, આટલા બધા પરિવારો હોય તો લગભગ 1500 ની આસપાસની સંખ્યા હશે. તો આ સંખ્યાઓનું, આ તમામ વ્યક્તિઓનું જીવન એકદમ અટવાઈ ગયું, દુઃખી હાલતમાં છે તમામ. જે સુરતના તમામ લોકોએ આ આક્રંદને વ્યક્ત કર્યો છે કે ખરેખર આ નિર્દોષ લોકોને જો એક આવા બાજુમાં લાલચુ માણસો હોય અને એ લોકો એને ટોકવા પણ ગયા હતા, ભાઈ તમે આટલો મોટો ખડ્ડો કરો છો તો આ પરિસ્થિતિ ગંભીર ના બને. પરંતુ બિલ્ડરે તસ્દી ના લીધી અને એના કારણે આ પરિસ્થિતિનો સામનો થયો. હવે બિલ્ડરનું તો જે થવું હોય થાય, પરંતુ આટલા લોકોની જે પરિસ્થિતિ ખરાબ આવી છે, પોતાના જે આશિયાનાઓ છે, પોતાની લોનો ચાલતી હોય, પોતાના ધંધા રોજગાર ચાલતા હોય, એ ક્યાંક ને ક્યાંક આ અઠવાડિયું 10 દિવસ અને 10 અઠવાડિયા પછી પણ સ્ટેબિલિટી રિપોર્ટ શું આવે છે, સોઇલ ટેસ્ટનો રિપોર્ટ શું આવે છે, મોટા એન્જિનિયરોને કે જે 7-8 તંત્રની જે ટીમો છે એમને બોલાવી છે અને ખાડો પૂરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. એના રિપોર્ટ આવતા હજી કેટલી વાર લાગશે, એના પછી એક્શન લેવાશે કે નહીં, એ બધી જ બાબત જો અને તોની વાત છે. આ મેટ્રોનું કામ ચાલે છે તો અંડરગ્રાઉન્ડ મેટ્રો છે, ત્યાં પણ એક એરિયો છે. એ એરિયાની અંદર પણ આજે એક મોટો ભૂવો પડી ગયો. એ ત્યાંના સ્થાનિક લોકો પણ એવું કહેતા હતા કે ભાઈ તમે આ શું કરો છો. એટલે મેટ્રોના લોકો કે ભાઈ આ નીચે 40 કે 50 ફૂટ નીચે મેટ્રોનું જે અંદર ગ્રાઉન્ડમાં કામ ચાલી રહ્યું છે બેસમેન્ટમાં, તો એ સ્થાનિક લોકોએ કીધું ભાઈ આના કારણે અમને તકલીફ નહીં પડે ને. તો કે નહીં કોઈ તકલીફ નહીં પડે. પરંતુ આજે તકલીફ પડી અને ત્યાં પણ 25 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. એટલે બાબત એવી છે કે તંત્રની ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિને કારણે આ જે બાબતો છે એ સામે આવી છે. હવે મહાનગરપાલિકાના કમિશનર જ્યારે કોઈ સાઇડ પર જતા હોય આ પ્રદૂષણને લઈને, હમણાં હોવા ઘણી બધી થયેલી, તો એ ડુમ્મસ પર ગયેલા મ્યુનિસિપાલિટી કમિશનરને ત્યાં એમને ધૂળોની ડમરીઓ દેખાડી. સાઈડ પર એ લોકોએ જે એમને આદેશ આપવાના હોય એ પ્રમાણેની કામગીરી નથી થતી અને જેના કારણે પ્રદૂષણ ફેલાતું હતું એવું એમને લાગ્યું ને ત્યાં દંડ પણ માર્યો એમને. પરંતુ આ સાઈડ એમને નથી દેખાતી. આટલું મોટું જે કામ ચાલતું હોય. ધર્મેશભાઈ, જી, હવે એક સામાન્ય માણસ પણ સમજી શકે કે 15 ફૂટ સુધી ખાડો ખોદ્યો, એના પછી જો પાણી આવતું હોય તો આટલું મોટું કન્સ્ટ્રક્શન કરવાનું હશે તો ત્યાંના એન્જિનિયરો પણ હોય, સ્ટ્રક્ચર એન્જિનિયર હોય,
સાથે જ તે સોઇલના ટેસ્ટ પણ થતા હોય, આની અંદર કેટલું ઊંડું બાંધકામ કરી શકીએ છીએ, કેવી જમીન છે, બધાના ટેસ્ટ થયા હોય અને ત્યારબાદ આ પ્રકારનું ખોદકામ ચાલુ થતું હોય. અને જો 15 ફૂટે પાણી આવી જાય કે 15 કે 20 ફૂટે પાણી આવી જાય તો તેને લઈને શું કરવું, તેનો કોઈ પણ ખ્યાલ કર્યા વગર, એટલે ચોક્કસપણે કહી શકાય કે ત્યાંના જે સ્થાનિક, જે આ પ્રોજેક્ટની અંદર ઇન્ક્લુડેડ જેટલા બી એન્જિનિયર્સ છે, તેનો સૌથી પહેલો વાંક ગણી શકાય. સૌથી પહેલો વાંક તો હું માનું છું ત્યાં સુધી મહાનગરપાલિકાનો છે કે આટલો મોટો પ્રોજેક્ટ બનવાનો હોય તો એની પ્લીથ, લેન્થ કે ડાઉન કેટલું કરવાનું હશે એની પરમિશનો કદાચ લીધી હશે. તો પરમિશન જ ના આપવી જોઈએ. પહેલામાં પહેલું તો મહાનગરપાલિકાના જે એન્જિનિયર છે એમનો આ વાંક છે. પરમિશન આપનાર તમામ લોકોનો વાંક છે. કેમ કે કોઈ વેપાર જ્યારે કરવા જાય, પ્રોજેક્ટ બનાવવા જાય, એ બિલ્ડરને પ્રોજેક્ટ એમને તો પાસ થતો નથી, લેતી દેતી કરવી પડે છે, એ સ્વાભાવિક છે. લેતી દેતી થઈ હશે એટલે આ ખાડા કાન કરીને પણ આ પ્રોજેક્ટ 15 ફૂટ નીચે પાણી કદાચ આવ્યું તો પણ એમને શું કહી શકે? જો કઈ ને કઈ લેતી દેતી થઈ હોય તો આ બધું ચાલ્યા કરે. અને સુરતમાં કે ગુજરાતમાં મોટા મોટા જે પ્રોજેક્ટો છે એ આ બધી બાબતોથી આપણે બધા જાણીએ છીએ કે કઈ ને કઈ આપલે થયું હોય છે તો જ પ્રોજેક્ટ પાસ થતા હોય છે. એટલે એ લોકોને એવી ગંભીરતા નહીં લાગી હોય, પરંતુ જેને કહેવાય ને કે આપણે વધારે લાલચ રાખીએ તો લાલચ પૂરી બલા હૈ, એવી આ વાત છે. હવે પ્રોજેક્ટની તો પથારી ફરી જ જવાની છે. હવે બધાના લાયસન્સો કેન્સલ કર્યા છે. જે કન્સ્ટ્રક્શન કરતા હતા એ સિવિલ વાળાના કે બિલ્ડરના પણ અમુક બાબતોના બધા લાયસન્સો કેન્સલ કર્યા છે. એ પ્રોજેક્ટ તો ખાડે જ જશે. તો પ્રોજેક્ટ ખાડે જાય એ બધું જ ઓકે, આપણે માનીએ. અને એના માટે તંત્ર જવાબદાર છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જ જવાબદાર છે, એના અધિકારીઓ જવાબદાર છે કે આટલી મોટી સાઇટ જ્યારે ખોદાતી હોય તો તમે ભાઈ વારંવાર ચેકિંગ કરવા જાઓ. અને હું તો કહું છું કે આટલું મોટું ખાડો કર્યો હશે તો કોઈક સ્થાનિક માણસોએ ફરિયાદ પણ કરી હશે, કમ્પ્લેન પણ કરી હશે. પરંતુ નાની મોટી કમ્પ્લેનને આ ખાડા કાન કરીને આ તંત્ર ચલાવે છે. એ સ્વાભાવિક છે કે આટલો મોટો પ્રોજેક્ટ છે તો ના રોકે. પરંતુ આવી લાલચોના કારણે જે પડોશીઓએ ભોગવવું પડ્યું છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ તમામ લોકોનો જે આક્રોશ હતો એ આપ જુઓ, એ તો સરકારને ચીમકી પણ આપે છે કે હવે અમારે વોટ દેવા છે તો અમે ધ્યાન રાખીશું. આટલો બધો આક્રોશ અને જે મહિલાઓનું રુંધન, જે બાળકોની કિલકિલિયાઓ, એ જે પરિસ્થિતિઓ છે એ આપ સમજી શકો છો. આપણે પણ સમજી શકીએ છીએ કે જ્યારે આપણી પર કોઈ વસ્તુ આવી જાય તો ત્યારે સ્થિતિ શું થાય? આ કોઈ ભૂકંપ નથી, આ તો માનવ સર્જિત હોનારત છે ને. આના માટે બિલ્ડર દોષી છે. બિલ્ડર પર કડક પગલા પોલીસ લેવા જોઈએ. પરંતુ હાલ જાણવા જો ફરિયાદ લીધી છે, પણ મને એવું લાગે છે કે આમાં કદાચ ભીનું સંકેલાઈ જશે. જે કઈ લાગતા ઉગતા તંત્રના જે લોકો છે કે પોલિટિકલ પાર્ટીના મોટા લોકો છે, એમની સાથે નાની મોટી સાંઠગાંઠ કરીને આ પ્રોજેક્ટ પાછું શરૂ થઈ જશે. પગલા મને નથી લાગતું કે લેવા છે, પરંતુ પગલા લેવાવા જોઈએ. આવી ઘટના ક્યારેય ના બનવી જોઈએ. કેમ કે આ તો ન કરે નારાયણને એ બિલ્ડિંગ બની નથી. અને બની હોય કદાચ 15 માળની, અને પછી સ્થિતિ જો આવી રીતના થાય, હવે ધરતી જ નબળી હોય ત્યાં અને પાણી વાળી હોય અને રેતાળ પેલી બાબત હોય તો ત્યાં આટલા મોટા પ્રોજેક્ટને પરમિશન મળવી જ ના જોઈએ. તો ત્યારે પરિસ્થિતિ શું થાય? એટલે આપ જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાઓ પર આપણે જોયું છે કે ઘણી નબળી કામગીરી હોય છે, ઘણી બાબતોને અનદેખી કરતા હોય છે. તો ઘણી વાર અમુક બાબતો કે અમુક વસ્તુઓ પડી જતી હોય છે અને એમાં અમુક લોકો મરી પણ જતા હોય છે. છતાં એવા કોન્ટ્રાક્ટરને કે કોઈને કોઈ સજા વજા કઈ થતી નથી. એ આપણે જોયું છે, સ્વાભાવિક છે. એટલે આમાં પણ મને એવું લાગે છે કે કદાચ કશું નહીં થાય, પણ નિર્દોષ લોકોએ જે ભોગવવું પડ્યું છે એ લોકો ચોક્કસ યાદ રાખશે કે ભાઈ આ તંત્રના પાપે, કેમ કે એ લોકો કહેવા પણ માંગે છે કે આ તંત્રની મોટી ભૂલ છે, એફએમસીની મોટી ભૂલ છે. એવું વારંવાર એ લોકો મીડિયા બાઇટોની અંદર પણ આપ્યું છે અને સાંભળ્યું છે. પરંતુ હાલ બિલ્ડરે પોલીસના કે તંત્રના દબાણથી આ લોકોની વ્યવસ્થા કરવા માટેની બાંયધરી આપી છે ને એ કરી રહ્યા છે. એ કરવું જ પડે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ તંત્ર ક્યાં છે? તંત્ર મસ્ત મોટા કોઈ નેતા આવતા હોય તો મસ્ત મોટા રૂપિયા ખર્ચીને બહુ મોટી સુવિધાઓ ઊભી કરતા હોય છે. તો આ પબ્લિક માટે, આ તમારા વોટરો માટે કે આ સુરતની પ્રજા જે ટેક્સ ભરે છે, જે એના માટેની તમારે જે વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા ભાઈ કેમ નથી કરતા? એ કરવી જોઈએ તમારે. આવી જો હોનારત ક્યારેક કોઈ આવી પડે તો ચોક્કસ આપણે એના માટે તંત્રએ ખુલ્લા હાથ રાખવા જોઈએ. પરંતુ તંત્રનો મેયર કે તંત્રનો કમિશનર એ પણ ત્યાં જગ્યા પર નથી ગયા. માત્ર પોલીસના એક ડીસીપી ત્યાં ગયા અને એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી
જે ચારેય બિલ્ડિંગ છે એ ખાલી કરાવડાવી છે. હવે જ્યારે રિપોર્ટ આવે પછી એ સમૂહસૂત્રું થાય અને પછી રહેવાની પરમિશન મળે છે કે નહીં એ પણ જોવાની વાત છે. બસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ લોકો પાછા એમના ઠામ પર એમની જગ્યા પર આવી જાય, રહેવા મંડી જાય જલ્દી, અને સારી રીતે એમનું જે જીવન જે અટવાયું છે એ સરળ રીતે પાછું ચાલવા માંડે. પરંતુ આ બિલ્ડરને બિલકુલ ના છોડવો જોઈએ, અને સાથે સાથે જે એસએમસી ના એન્જિનિયર છે, એ એસએમસી ના મોટા માછલા છે, એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, ડિસમિસ કરવા જોઈએ, જેથી આવી કોઈ પણ હિમાયત કોઈ પણ વ્યક્તિ ના કરી શકે કે તમારા નાકની નીચે અગર ગેરકાયદેસર આવી કોઈ બાબત બનતી હોય, તમારી પરમિશન કરતા પણ વધારેના ખાડા ખોદતા હોય કે વધારે માળ બનાવતા હોય, તો એ ના બનવું જોઈએ. એ પણ તંત્રની જવાબદારી છે. ધર્મેશભાઈ, આપણે જે પ્રમાણે કહ્યું કે અત્યારે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે, તજજ્ઞોની ટીમ બનશે અને આ ફ્લેટ રહેવા લાયક છે કે નહીં તેનો રિપોર્ટ છપશે. આપણે નથી ઈચ્છતા કે આવું કોઈ પણ ઘટના બને, પરંતુ જો તે ફ્લેટ રહેવા લાયક નથી એવો રિપોર્ટ આવે તો ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભો થશે. અને સાથે જ કે અત્યારે એક ઘર કરવું એક સામાન્ય પરિવાર માટે હિમાલય સર કરવા જેવું છે. કદાચ હિમાલયથી પણ મોટું કોઈ શિખર હશે મારી જાણબાર, તો એ સર કરવા જેવું હશે. તો અત્યારે આ 400 જે લોકો છે, જે આ પરિવારો છે, તેમની મનોસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે. એક બાજુ ગંભીર આ દુર્ઘટના બની છે, તેના કારણે તેમના મનમાં ભય બી છે કે આ જ બિલ્ડિંગની અંદર આવી ઘટના બની ગઈ છે, તો શું એ લોકો ત્યાં રહેવા માટે તૈયાર પણ થશે? અને જો તૈયાર થશે રહેવા માટે આ રિપોર્ટ પછી પણ, તો બી તેમના મનમાં એક ભય તો રહેશે કે આ બિલ્ડિંગ ક્યારે પણ પડી શકે છે. સ્વાભાવિક છે. આજે હું તમને થોડુંક આગળ જઈને વાત કરું તો, જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતની અંદર જે બન્યું, એના પહેલા જે પ્રોજેક્ટો ઘણા બધા બન્યા અને હાઈફાઈ પ્રોજેક્ટો બન્યા, એ બિલ્ડિંગો તમામ બની ગઈ. એ પ્રોજેક્ટની મંજૂરી હશે કે નહીં, તેમ છતાં એ પેલા તંત્રએ મંજૂરી આપેલી અને બિલ્ડિંગો બનાવેલી. હાલ એ બિલ્ડિંગો તોડવા માટેની પણ આ તંત્ર તજવીજ ધરતું હતું, પણ કોઈ પણ કારણોસર ત્યાંના જે લોકો છે એ લોકો કોર્ટમાં ગયા છે અને હાલ લગભગ સ્ટે કે એના પર જીવી રહ્યા છે. એ પણ હજારો ફ્લેટો છે. હવે આમાં તો સ્થિતિ અલગ છે કે આમાં તો કોઈના વાંકે અગર કોઈ વસ્તુ થઈ રહી છે, પેલું તો તંત્રના વાંકે થયું છે. જો આમાં એક બિલ્ડરના વાંકે આવું થાય અને આખી બિલ્ડિંગ જો અનફિટ હોય અને એમાં રહેવા માટેની કદાચ પરમિશન ના મળે, તો આ તો ખૂબ ચિંતાનો અને ગંભીરતાનો વિષય છે. તો બિલ્ડરે અથવા તો સરકારે એમની માટે ક્યાંય પણ એવી વ્યવસ્થા કરવી પડશે, ને જેટલી પૈસાનું જે મકાન છે, જેટલી વેલ્યુનું મકાન છે, એટલી વેલ્યુનું મકાન એમને ક્યાંક ને ક્યાંક બનાવીને આપવું પડશે. એ ચોક્કસ આપવું જ પડે એમને. કેમ કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું બાંધકામ જે છે એ નબળું નથી. એ માત્ર ને માત્ર જમીન ધસી જવાના કારણે આ પ્રોબ્લેમ થયો છે. તો એ બિલ્ડિંગને હજી સુધી જે ઊભી છે એને કોઈ પણ જાતની ખરોચ ન આવી. આ તો તત્કાલ પ્રભાવથી કદાચ કાલે ઉઠીને એ નમી જાય કે આખી બિલ્ડિંગ જો નુકસાન થઈ જાય અને મોટી જાનહાનિ થાય, એના માટે તંત્રએ થોડી સાવધી રાખી અને એમને ખાલી કરાવ્યા છે. પણ એમનો રિપોર્ટ મારા હિસાબે ફિટ જ આવશે. પરંતુ ફિટ ન આવે, આપ જે કહેવા માંગો છો, તો ચોક્કસ આ સરકારે, અહીંના મહાનગરપાલિકાએ ચોક્કસ એમનું ટોટલી ભરણ પોષણ કરીને એવી જ વસ્તુ એમને બનાવીને આપવી પડશે. એમાં કોઈ ના નથી. જો નહીં આપે તો લોકોનો વિશ્વાસ આ તંત્ર પરથી ખરેખર ઉડી જશે. કેમ કે આ બધા જ લોકો પોતાના પસીનાથી કમાઈને, લોન લઈને, મહેનત કરીને પોતાના મકાનો ખરીદ્યા છે અને 15-15 વર્ષથી રહે છે. એટલે એમનો જીવ પણ એમની અંદર છે. તંત્ર શું મદદ કરે છે? તંત્ર કશું જ મદદ નથી કરતું. તંત્ર તો માત્ર વેરા બિલો લે છે ને બસ આનંદ કરે છે. તંત્રને જે ખરેખર કામ કરવાનું હોય એ નથી કરતું. એટલે આવા મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે ચોક્કસ એમને કંઈ ને કંઈ બનાવવું પડશે. આમ પણ જુઓ કે સુરત શહેરની અંદર એટલી મોટી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે ને આગના જે બનાવો બન્યા છે, આપણે 12 મહિના પહેલા પણ જોયા હતા. લગભગ 200 થી 300 વેપારીઓનું 500 કરોડથી વધારે મોટું નુકસાન આગના કારણે માત્ર થયું હતું. તો પણ આ સરકારી તંત્રમાં કોઈ પણ જાતની એમાં કોઈ મદદ નથી કરવામાં આવી. હાલ જે રાજ ટેક્સટાઇલમાં આગ લાગેલી
તેમાં પણ 200 થી 300 કરોડનું નુકસાન થઈ ગયું. એમાં એક પણ વેપારીને કોઈ પણ મદદ નથી કરવામાં આવી. એટલે આવું ન હોવું જોઈએ. કાં તો કોઈ પણ ઘટના બની જાય તો એમાં નુકસાન થતું હોય તો સરકાર એવી પોલિસી બનાવવી જોઈએ કે એ વેપારીઓને ઊભા કરવા જોઈએ. એમને કંઈ ને કંઈ યોગદાન આપવું જોઈએ. પરંતુ સરકારની પોલિસીમાં એ બાબતનું કશું છે જ નહીં કે એમને ઊભા કરો. પણ આ બિલ્ડિંગમાં પણ એવું જ છે કે કદાચ આમાં કંઈક થઈ જાય તો એની અંદર આમ કંઈ આપવાની બાબત નથી આવતી. પરંતુ બિલ્ડર પાસેથી એ વળતર લઈ અને એમને ઊભું કરવું જોઈએ અને તંત્રની મદદથી એમને આખું સમૂહસૂત્રું કરી અને જેમ રોજિંદી જિંદગી જે રીતના જીવતા હતા એ જ રીતના જીવવા જોઈએ. ધર્મેશભાઈ, આપણે હર વખતે એકવાર વાત કરતા હોય છે કે સુરત હંમેશા એક નંબર. એ પછી ક્યાંક લાલિયાવાડીમાં હોય, સ્વચ્છતામાં હોય, અભિયાનમાં હોય કે પછી પોલીસની સરાહનીય કામગીરી હોય, ત્યારે વધુ એકવાર સુરત એક નંબર બન્યું છે 400 લોકોના જીવને જોખમમાં મૂકવા માટે. શું કહેશો? વાત સાચી છે. સુરત નંબર 1 છે. સુરતના માણસો પણ ખૂબ દિલેર છે. એમાં કોઈ સ્વાભાવિક નથી. એમાં કોઈ જોવા જેવું નથી. દિલેર અને દાન પણ આ સુરતની અંદર એટલું જ થાય છે. એમ ચીટિંગો પણ આ સુરતમાં જેટલી થાય છે એમાં પણ પહેલો નંબર છે. લગભગ 1000 કરોડ રૂપિયાથી વધારે દર વર્ષે ચીટિંગ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગમાં થાય છે. એમાં પણ સુરત નંબર 1 છે. સ્વચ્છતાની વાત કરો તો પણ નંબર 1 છે. પાનની પિચકારીઓ મારે માવાના કચરા નાખવામાં પણ પહેલો નંબર છે. અને સૌથી વધારે કદાચ દારૂ પણ અમારા સુરતની અંદર વેચાય છે એમાં પણ નંબર 1 છે. માનવતામાં પણ ખરેખર નંબર 1 છે. એમ સુરતની પોલીસ પણ ખરેખર નંબર 1 છે. સારા કામોમાં પણ નંબર 1 છે. એમ નબળા કામોમાં પણ આવે. સુરતની વસ્તી જ એટલી મોટી છે. 1 કરોડની આસપાસ જનસંખ્યા છે. અને સુરત મિની ભારત છે. ભારતના જેટલા પણ રાજ્યના લોકો છે એને આ સુરત શહેર સમાવેશ કરે છે. એટલે સુરત નંબર 1 100% બધી જ બાબતમાં છે. પરંતુ આવી નબળી બાબતોમાં સુરત નંબર આવે એ ક્યાંક ને ક્યાંક મને સુરતી તરીકે ખરેખર નથી ગમતું. સારી બાબતો અને માનવતા કે નવી રાહ ચીંધવામાં સુરત નંબર 1 આવે તો એ વધારે અમારા માટે સારું. તો બિલ્ડરની લાલચમાં હાલ તો 400 લોકો જીવ જોખમમાં મુકાયા છે. હવે તેમને આજે તેમનું સપનાનું ઘર છે. કેટલાક સપના સીવ્યા હશે અને તેમણે આ ઘર લીધું હશે અને કેટલાક લોકો એ ઘર પોતાનું થવા માટે EMI માટે પરસેવો રેડી રહેતા હશે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું આ જે શિવ રેસિડેન્સી છે તે રહેવા લાયક છે કે નહીં, અને છે તો આપણે પણ આશા રાખીએ કે એ રહેવા લાયક રહેવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું આકસ્મિક ઘટના ન બનવી જોઈએ. ધર્મેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. તો આજે લોકમંચમાં આજની ચર્ચા સુરતમાં બનેલી ઘટના કે જેના કારણે હાલ 400 લોકોના માથા ઉપર છત નથી. પોતાનું ઘર હોવા છતાં એ ઘર વિહોણા બન્યા છે અને એક જ આશ છે કે આ અમારું સપનાનું ઘર છે તે અમને પાછું મળે અને સેફ રીતના મળે. હવે તજજ્ઞો રિપોર્ટ શું આપે છે અને ત્યારબાદ જોવાનું રહેશે કે તંત્ર અને આ બિલ્ડર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે. તો હાલ લોકમંચમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.